માતા પુત્ર વચ્ચેના પવિત્ર સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જેને જોઈને તમારું કાળજું કંપી જશે, તમારું દિલ દ્રવી ઉઠશે, તમારી આંખોના ખૂણા ભીના થઈ જશે। વાત છે વલસાડ જિલ્લાના વાપી પાસેના હાઈવેની। જુઓ, રસ્તે રજડી રહેલા આ 80 વર્ષના વૃદ્ધા, ચહેરા પરની કરચલીઓ જ્યારે કાયા પણ સાથ નથી આપતી, પગ પણ ભાંગી જાય છે। આ સમયે આ વૃદ્ધાને જરૂર છે પરિવારના સભ્યોની, પણ સાંભળીને તમે પણ સમસમી ઉઠશો, તમે પણ અકળી ઉઠશો, કારણ કે આજના કળિયુગી શ્રવણે જ તેમની આ દશા કરી છે, જેના માટે 9 મહિના દુઃખ વેઠ્યું, પેટે પાટા બાંધીને ભણાવ્યા અને સમાજમાં માનભેર જીવવા સક્ષમ બનાવ્યા। તે પુત્રનું જ આ કારસ્તાન છે। બપોરે 1 વાગ્યાના અરસામાં હાઈવે પર એકાએક કાર ઉભી રહી, જેમાંથી વૃદ્ધા ઉતર્યા। પ્રથમ તો લાગ્યું કે માતાને કંઈક તકલીફ હોવાથી પુત્ર સહિત પરિવારના સભ્યોએ તેને નીચે ઉતાર્યા હશે, પરંતુ બાદમાં આ પરિવારજનો તેમને મૂકીને ચાલ્યા ગયા। રસ્તે રજડી રહેલા આ વૃદ્ધાને રેઢા મૂકતા પરિવારને તો એક પણ ક્ષણનો વિચાર ન આવ્યો, પણ રાહદારીઓ અને વાહન ચાલકો આ વૃદ્ધાને જોઈને હચમચી ઉઠ્યા અને વૃદ્ધાની વહારે આવ્યા। પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો, પણ સફળતા ન મળતા પોલીસને જાણ કરી, પરંતુ પોલીસે પણ ટાણે જ ન ડોકાઈ। સતત 5 કલાક રાહ જોયા બાદ અંતે પોલીસ આવી। ત્યારબાદ માતા સમાન વૃદ્ધાને લઈને પોલીસ મથકે ગયા, જ્યાંથી પરિવારજનોને શોધખોળ આદરી છે। આ વૃદ્ધાને મનમાં બસ એક જ સવાલ ધ્રુજાવી રહ્યો છે, જેને આ દુનિયાદારીનું ભાન કરાવ્યું, આ દુનિયામાં માનભેર જીવતા શીખવ્યું, એ જ પુત્ર તેની આવી દશા કરશે તે સ્વપ્ને પણ ખ્યાલ ન હતો।